સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર ઝાખણના પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો। ત્યારે આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। ત્યારે કહી શકાય કે લીંબડી નેશનલ હાઈવે અકસ્માતનો જોણ બની બેસી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે દિન પ્રતિદિન અકસ્માતમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે વધુ આજરોજ એક અકસ્માત થવા પામ્યો હતો, જેમાં મળી આવતી જાણકારી અનુસાર પરનાળા ગામના 70 વર્ષીય ગટુરભાઈ કાનજીભાઈ વાવડિયા, જેઓના બાઇકનું ટાયર ફાટતા ગટુરભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા 108 દ્વારા સારવાર માટે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા ઇજાગ્રસ્તને મૃત જાહેર કરાયા હતા। તો આ બનાવની જાણ પોલીસને થતાં હાલ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। ત્યારે કહી શકાય કે નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।